त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। षष्ठ अध्याय आत्मसंयम योग। श्री भगवान उवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। श्री भगवान बोल्या, जे माणस કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે, જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. યહ સંન્યાસમિતિ પ્રાહુર્યોગમ તમ વિદ્ધિ પાંડવ ન ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે, અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મ સ્વનુષજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદ્યેત આત્મૈવ યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. બંધુરાત્માત્મનસ્ત્યસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે, અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે. જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયોઃ. ઠંડી ગરમીમાં, સુખ દુઃખ આદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે, એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે, એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચનઃ. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. સુરન મિત્રાર્યો ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સંબુદ્ધિર્વિશિષ્યતે. સુરદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે. યોગી યુજ્જિત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. મન અને ઇન્દ્રિયો સહિત
શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસ્યને યુગજ્યાદ્યોગમાત્મ વિશુદ્ધયે. એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. સમમ કાય શિરોગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશસ્વા નવલોકયન. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાગ્રના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો પ્રસન્ન આત્મા વિગતિભિઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસિત મત્પરઃ. બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. યુજ્જન્નેવં સદાત્માનમ યોગી નિયતમાનસઃ શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામધિગચ્છતિ. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંત મનસ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનોય સિદ્ધ થતો નથી. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. યથા દીપો નિવાતસ્થો નૈંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુજ્યતો યોગમાત્મનઃ. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મની તુષ્યતિ. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. સુખમ આત્યંતિકમ યતદ બુદ્ધિગ્રાહ્ય મતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે, એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીય વિચલિત થતો જ નથી. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ
મન્યતેનાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ણ ચેતસા. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ. એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને શનૈ શનૈરૂપર મેદ બુદ્ધિયા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતિને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યે તતાત્મન્યેવ વશમ નયેત. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દ આદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ કલ્મષમ. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત્મને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. યુજ્જનૈવમ સદાત્માનમ યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. જે માણસ સગળા ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો. સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેક્ત્વમા સ્થિતઃ સર્વથા વર્તમાનોપી સ યોગીમયી વર્તતે. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. અર્જુન ઉવાચ યો અયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિમ સ્થિરામ. અર્જુન બોલ્યા, હે મધુસૂદન,
જે આ યોગ આપે મને સમભાવે કયો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. અસંયાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ વશ્યાત્મના તુ યતતા શક્યો વાપ્તુ મુપાયતઃ. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામગતિમ કૃષ્ણ ગચ્છતિ. અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. કચ્છિન્નો ભય વિભ્રષ્ટ છિન્નાભ્રમીવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથી. હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને? એ તન્મે સંશયમ કૃષ્ણ છેત્તુ મર્હસ્ય શેષતઃ ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન યુપપદ્યતે. હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. શ્રી ભગવાન ઉવાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય. કેમ કે હે વહાલા, આત્મ ઉદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિને અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાનુષિત્વા શાશ્વતી સમહા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોભિજાયતે. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. અથવા યોગીનામેવ કુલે ભવતી ધીમતામ એ તદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિદૃશમ. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે, પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનંદનઃ. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. પૂર્વ અભ્યાસેન તેનૈવ
હિનિયતે યવશો અપી સહ જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પ્રયત્નાદ્યત માનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો અપી મતોધિક કર્મીભ્ય સ્વાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. યોગી નામપી સર્વેષામ મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાય. આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.